આજ રોજ ગોંડલ નગરપાલિકામાં ચૂંટણી અનુસંધાને માંડવી ચોકમાં અમારા 19 ઉમેદવારની આ સભા રાખવામાં આવી હોય ત્યારે મંચસ્થ મહાનુભાવો ભલે 5-25 લોકો અમને સાંભળવા આવ્યા છે, એ વડીલો અને પત્રકાર મિત્રો. હર્ષદસિંહે બહુ ખૂબ જ સારી વાત કરી. આ અમારા 19 ઉમેદવારો છે ને, એ નગરપાલિકાના સભ્ય થવા માટેથી નથી લડતા, એ લોકશાહી બચાવવા માટેથી લડે છે. એટલે હું એવું માનું છું કે આ ગોંડલની જનતાને વિકાસ જોઈ છે કે લોકશાહી જોઈ છે. વિકાસ જોતો હોય તો ખરેખર લોકશાહીનું પહેલા જતન કરવું પડશે. આપણે નીડર બનવું પડશે. લોકશાહીમાં લડવું એ આપણો અધિકાર છે. મિત્રો, આ 19 જણા એવા છે કે એને શું જરૂર છે કે ગોંડલમાં ચૂંટણી લડે? દુઃખની વાત એ છે ગોંડલ માંડવી ચોકમાં કે આપણે 25 જણા જ તમે સાંભળવા આવ્યા છો. અહીંયા આજે મને એવું લાગે છે કે ખરેખર અહીંયા જે મિર્ઝાપુરનો દરજ્જો આપવામાં આવ્યો છે એ મને આજે સાચો લાગે. લોકશાહીની અંદર આવું ના હોય. ખરેખર ભાજપના મિત્રોએ જો વિકાસ કર્યો હોય તો એને અમારા નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પાછા ના ખેંચાવવા પડે. એ શા માટે ડરે છે? જો વિકાસ જ કર્યો હોય તો સામી છાતીએ લડે લોકશાહી ઢબે તો ખબર પડે કે એનો વિકાસ કેટલો ગાંડો થયો છે. મિત્રો, ખરેખર આ ગોંડલના જે આગેવાનો છે ને, એને હું ધન્યવાદ આપું છું. એક પણ જગ્યાએથી સપોર્ટ ન મળે છતાં પણ લોકશાહીને ધબકતું રાખવાનું કામ યતીશભાઈ, હર્ષદસિંહ, લલિતભાઈ, દિનેશભાઈ પાતર આવા મિત્રો કરી રહ્યા છે. ખરેખર હર્ષદસિંહ, મને તો એવું લાગે છે કે તમે જે આ ગોંડલની જનતા માટે લડો છો તો એક વખત ખરેખર આ ગોંડલની અંદર આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ કે આ પ્રજા માત્ર ને માત્ર કોંગ્રેસમાંથી લડે નહીં તો કાંઈ નહીં, ખાલી તમને સાંભળવા પણ નથી આવતી. એનો મતલબ એવો છે કે એને ગુલામી જોઈ છે, એને લોકશાહી નથી જોતી. આવું ના હોય. લોકશાહીની અંદર લડવું જોઈએ, બોલવું જોઈએ, હક માગવો જોઈએ. 35 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં હોય અને આખા ગુજરાતમાં દબંગાઈ કરે અને એમ કે છે કે અમે 750 સીટ બિનહરીફ છીએ. શા માટે ભાઈ બિનહરીફ? તમે તો વિકાસ ગાંડો કર્યો છે, તો તમે પોલીસ તંત્રનો દુરુપયોગ કરો, ચૂંટણી પંચનો દુરુપયોગ કરો, લોકોને ધમકાવો, તો તમારા વિચારો જ નષ્ટ થઈ ગયા એવું મને લાગે છે. એટલે વિશેષમાં કઈ નહીં કહી, ખરેખર અહીંયા ગોંડલની જનતાનો આત્મો મરી ગયો હોય ને એવું મને લાગે છે. યતીશભાઈ, અહીંયા તમે 5-25 જે સાંભળો છો એ અને 5-25 મિત્રો મર્દાનગીથી લડો છો ને, તમને હું સલામ કરું છું, ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. ન્યૂઝ અપડેટ્સ